કેમ છો વિદ્યાર્થી મિત્રો? મજામાં ને? અમારી યુટ્યુબ ચેનલ ઇઝી એજ્યુકેશન ફોર 3માં તમારું સ્વાગત છે. તો ચાલો આજે આપણે તારીખ 14/9/2024 શનિવાર આજના રોજ લેવામાં આવેલી સામાયિક કસોટી પ્રથમ સત્રમાં ધોરણ 5 વિષય અંગ્રેજીનું સોલ્યુશન જોઈશું, જે સંપૂર્ણ ઓરિજિનલ તથા તજજ્ઞો દ્વારા સંપૂર્ણ સમજૂતી સાથે આપવામાં આવેલું છે. તો અમારી યુટ્યુબ ચેનલ ઇઝી એજ્યુકેશન ફોર 3ને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો ચાલો આપણે સોલ્યુશન જોઈએ. જેમાં પ્રશ્ન પહેલો છે, જેમાં છે રીડ ધ પેરેગ્રાફ એન્ડ આન્સર ધ ફોલોઈંગ ક્વેશ્ચન એની વન. તમારે અહીંયા 5 પેરેગ્રાફ આપેલા છે, જેમાંથી કોઈ પણ એક પેરેગ્રાફના પ્રશ્નોનો જવાબ આપવાના છે. જે પેરેગ્રાફમાંથી જ જવાબ આપવામાં આવેલા છે. અહીંયા આપણે સૌપ્રથમ પહેલા પેરેગ્રાફના પ્રશ્નના જવાબ જોઈશું. જેમાં પ્રશ્ન પહેલો, હુ હેલ્પ્ડ ઈચ અધર? જેનો જવાબ છે ખુશી એન્ડ કનક હેલ્પ્ડ ઈચ અધર. પ્રશ્ન બીજો, વેન ડીડ ખુશી એન્ડ કનક રેસ ઈચ અધર? જેનો જવાબ છે વેન ખુશી એન્ડ કનક રિટર્ન હોમ ધે રેસ્ડ ઈચ અધર. પ્રશ્ન ત્રીજો, ડીડ ધે હેવ સો મચ ફન ટુગેધર? જેનો જવાબ છે યસ ધે હેવ સો મચ ફન ટુગેધર. પ્રશ્ન ચોથો, કનક એન્ડ ખુશી પ્લેડ કેરમ, ટ્રુ ઓર ફોલ્સ? જેનો જવાબ છે ફોલ્સ. પ્રશ્ન પાંચમો, ફાઇન્ડ આઉટ ધ ઓપોઝિટ વર્ડ ફોર બેડ ફ્રોમ પેરેગ્રાફ. અહીંયા તમારે બેડ છે એનું વિરુદ્ધાર્થી કહેવાનું છે. બેડ એટલે ખરાબ, જેનું વિરુદ્ધાર્થી છે ગુડ એટલે કે સારું. હવે આપણે બીજા પેરેગ્રાફ પરથી તેના જવાબો જોઈશું. જેમાં પ્રશ્ન 1 છે, હુ લુક્ડ સેડ? જેનો જવાબ છે ખુશી લુક્ડ સેડ. પ્રશ્ન બીજો, વોટ ડીડ કનક આસ્ક? જેનો જવાબ છે કનક આસ્કડ ડીડ સમવન સ્કોલ્ડ યુ? પ્રશ્ન ત્રીજો, ડીડ ખુશી કમ ઇનટુ ધ કિચન? જેનો જવાબ છે નો, ખુશી કમ ઇનટુ ધ ક્લાસરૂમ. પ્રશ્ન ચોથો, ખુશી ડીડ નોટ આન્સર ધ ટીચર, ટ્રુ ઓર ફોલ્સ? જેનો જવાબ છે ફોલ્સ. પ્રશ્ન 5, ફાઇન્ડ આઉટ ધ ઓપોઝિટ વર્ડ ફોર ડાઉન ફ્રોમ પેરેગ્રાફ. અહીંયા ડાઉન શબ્દ છે તેનો વિરુદ્ધાર્થી શબ્દ ડાઉન એટલે નીચે અને અપ એટલે ઉપર. પેરેગ્રાફ 3, જેના પરથી જવાબો જોઈએ. જેમાં પહેલો પ્રશ્ન છે, વોટ ડીડ મિહિર એન્ડ મયંક સે? જેનો જવાબ છે મિહિર એન્ડ મયંક સેડ ઇટ ઇઝ એન એનિમલ. પ્રશ્ન બીજો, હુ સેડ લેટ્સ ગો એન્ડ ચેક? જેનો જવાબ છે હેતલ સેડ લેટ્સ ગો એન્ડ ચેક. પ્રશ્ન ત્રીજો, વોઝ ધેર એ સ્ટ્રેન્જ સાઉન્ડ? જેનો જવાબ છે યસ ધેર વોઝ એ સ્ટ્રેન્જ સાઉન્ડ. પ્રશ્ન ચોથો છે, ઇટ વોઝ એ સાઉન્ડ ઓફ એન એનિમલ, ટ્રુ ઓર ફોલ્સ? જેનો જવાબ છે ફોલ્સ. પ્રશ્ન પાંચમો, ફાઇન્ડ આઉટ ધ ઓપોઝિટ વર્ડ ફોર બિગ ફ્રોમ પેરેગ્રાફ. જેનો જવાબ છે બિગનું વિરુદ્ધાર્થી શબ્દ થાય સ્મોલ. બિગ એટલે મોટું, સ્મોલ એટલે નાનું. હવે પ્રશ્ન ચોથો જોઈએ, જેના પેરેગ્રાફ પરથી જવાબ નીચે મુજબ છે. જેમાં પ્રશ્ન 1, વોટ વોઝ ધ નેમ ઓફ ધ સ્કૂલ? જેનો જવાબ છે ધ નેમ ઓફ ધ સ્કૂલ ઇઝ CM દેસાઈ વિદ્યાલયા. પ્રશ્ન બીજો,
વેર વોઝ ધ મેજિક ગાર્ડન? જેનો જવાબ છે ધ મેજિક ગાર્ડન વોઝ ઇન ધ પ્લેગ્રાઉન્ડ. પ્રશ્ન ત્રીજો, વોઝ ધ પ્લેગ્રાઉન્ડ સ્મોલ? જેનો જવાબ છે નો, ધ પ્લેગ્રાઉન્ડ ઇઝ બિગ. પ્રશ્ન ચોથો, રોઝીસ વેર નોટ હાઈ અગેન્સ્ટ ધ વોલ, ટ્રુ ઓર ફોલ્સ? જેનો જવાબ છે ટ્રુ. પ્રશ્ન પાંચમો, ફાઇન્ડ આઉટ ધ ઓપોઝિટ વર્ડ ફોર સ્મોલ ફ્રોમ પેરેગ્રાફ. અહીંયા સ્મોલ શબ્દનો વિરુદ્ધાર્થી શબ્દ બિગ મળે છે. પેરેગ્રાફ 5 જોઈએ, જેના પરથી જવાબો છે. પ્રશ્ન 1નો જવાબ આપણે જોઈએ. હાઉ ડીડ ધ ચિલ્ડ્રન કમ આઉટ? જેનો જવાબ છે સડનલી ધ ચિલ્ડ્રન કેમ આઉટ. પ્રશ્ન બીજો, વાય ડીડ ધ ફ્લાવર્સ સ્ટોપ ધેર સોંગ? જેનો જવાબ છે ધ ફ્લાવર્સ સ્ટોપ્ડ ધેર સોંગ્સ ટુ લિસન ટુ ચિલ્ડ્રન. પ્રશ્ન ત્રીજો, ડીડ ધ સનફ્લાવર લિફ્ટ ઇટ્સ હેડ વેરી પ્રાઉડલી? જેનો જવાબ છે યસ, ધ સનફ્લાવર લિફ્ટ ઇટ્સ હેડ વેરી પ્રાઉડલી. પ્રશ્ન ચોથો, ધ સનફ્લાવર વોઝ ટોલ? જેનો જવાબ છે ટ્રુ ઓર ફોલ્સ માંથી ટ્રુ જવાબ આવે છે. પ્રશ્ન પાંચમો, ફાઇન્ડ આઉટ ધ ઓપોઝિટ વર્ડ ઓફ શોર્ટ ફ્રોમ ધ પેરેગ્રાફ. શોર્ટ એટલે ટૂંકું અને ટોલ એટલે ઊંચું. પ્રશ્ન બીજો જોઈએ, જેમાં પણ 5 પ્રશ્ન છે, જેમાંથી તમારે એક પ્રશ્નનો જવાબ આપવાનો છે. અહીંયા તમારે રાઇમિંગ વર્ડ્સ લખવાના છે, જેમાં સૂચના આપેલી છે એન સર્કલ ધ મોસ્ટ એપ્રોપ્રિએટ રાઇમિંગ વર્ડ્સ ફોર ધ વર્ડ ગિવન બિલો. અહીંયા તમે 4 શબ્દ આપવામાં આવેલા છે, જેમાં સામાન્ય રીતે સમાન પ્રાસવાળા જે શબ્દ બોલાય તેને રાઇમિંગ વર્ડ્સ કહેવામાં આવે છે. એટલે તમારે અહીંયા રાઇમિંગ વર્ડ્સ છે એ ગોતીને લખવાનો છે. અહીંયા પેલું છે પ્લેસ, જેનો રાઇમિંગ વર્ડ છે રેસ. બીજું છે કાર, તો જેનો રાઇમિંગ વર્ડ છે ઝાર. ટુ, જેનો રાઇમિંગ વર્ડ છે ડુ. સી, જેનો રાઇમિંગ વર્ડ છે મી. સિક, જેનો રાઇમિંગ વર્ડ છે ટીક. બીજું જોઈએ, જેમાં પેલું છે હેટ, જેનો સમાન પ્રાસવાળો શબ્દ છે બેટ. પીલ, જેના માટે રાઇમિંગ વર્ડ છે હિલ. રેડ, જેનો રાઇમિંગ વર્ડ છે બેડ. ટ્રી, જેનો રાઇમિંગ વર્ડ છે ફ્રી. ડે, જેનો રાઇમિંગ વર્ડ છે સે. ત્રીજું જોઈએ, જેમાં પેલું ડિયર, જેનો રાઇમિંગ વર્ડ નિયર થશે. સિંગ, તો રિંગ. કેટ, તો બેટ. ફાર, તો કાર. હિલ, તો ફીલ. આ મુજબ રાઇમિંગ વર્ડ્સ આવે છે. આગળ ચોથો પ્રશ્ન જોઈએ. લેસ, તો રેસ. બોર, તો ફોર. કોલ્ડ, તો ઓલ્ડ. બુક, તો લુક. મોર, તો બોર. આગળ પાંચમો પ્રશ્ન જોઈએ. પાંચમામાં પેલું ટોલ્ડ, જેનો રાઇમિંગ વર્ડ સ્કોલ મળે. બાઇટ, જેનો રાઇમિંગ વર્ડ લાઇટ મળે. કેરી, જેનો રાઇમિંગ વર્ડ ટ્રાય મળે.
ક્રાય તો ટ્રાય, સેન્ડ તો રાઇમિંગ વર્ડ હેન્ડ મળે, ફાઇટ જેનો રાઇમિંગ વર્ડ નાઇટ એવો મળે છે. આગળ ત્રીજો પ્રશ્ન જોઈએ. કમ્પ્લીટ ધ ડાયલોગ્સ સિલેક્ટિંગ ધ મોસ્ટ એપ્રોપ્રિએટ ઓપ્શન્સ ગિવન બિલો. આમાં પણ 5માંથી 1 લખવાનું છે. અહીંયા તમારે કૌંસમાં અલગ અલગ બધા શબ્દો આપેલા છે, જે તમારે અહીંયા વાક્યોમાં ખૂટતા શબ્દો ઉમેરવાના છે. આ ખૂટતા શબ્દો છે એ તમારે અહીંયા કૌંસમાં આપેલા જ છે, એટલે એમાંથી તમારે ગોતીને લખવાના છે. જેમાં પેરેગ્રાફ વાંચતા જઈએ અને ખાલી જગ્યા પૂરીએ. ટીચર સેઝ ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ, તો સ્ટુડન્ટ સેઝ ગુડ મોર્નિંગ ટીચર અહીંયા વાક્યમાં આવે છે. આગળ જોઈએ. ટીચર સેઝ હાઉ આર યુ ઓલ, સ્ટુડન્ટ સેઝ વી આર ફાઇન. ટીચર સેઝ લેટ્સ રિસાઇટ એ રાઇમ, સ્ટુડન્ટ સેઝ વિચ રાઇમ. Teacher says, twinkle, twinkle, little star. Student says, okay teacher. બીજો પેરેગ્રાફ જોઈએ, જેમાં મીના સેઝ હેલો રીના, હાઉ આર યુ. જેના માટે જવાબ આપે છે રીના. રીના સેઝ આઈ એમ ગુડ. મીના સેઝ વેર આર યુ ગોઈંગ. રીના જવાબ આપે છે. રીના સેઝ આઈ એમ ગોઈંગ ટુ સ્કૂલ. મીના સેઝ બટ ટુડે ઇઝ સન્ડે. રીના સેઝ ઓ આઈ ડીડ નોટ રિમેમ્બર. મીના સેઝ લેટ્સ પ્લે ઇન ધ ગાર્ડન. ત્રીજો પ્રશ્ન જોઈએ. રેખા સેઝ ગુડ મોર્નિંગ. ગોપુ સેઝ ગુડ મોર્નિંગ. અહીંયા ગુડ મોર્નિંગનો જવાબ ગુડ મોર્નિંગમાં આપેલો છે. રેખા સેઝ વોટ આર યુ ડુઈંગ, એટલે તમે શું કરે છે, તું શું કરે છે. તો ગોપુ સેઝ આઈ એમ કલેક્ટિંગ ફ્લાવર, એટલે હું ફૂલો વીણું છું. જેના માટે રેખા પ્રશ્ન પૂછે છે વાય, એટલે કે શા માટે. જેમાં જોઈએ કે ગોપુ છે એ પૂછે છે બીકોઝ આઈ વોન્ટ ટુ મેક એ ગાર્લેન્ડ. રેખા સેઝ મે આઈ હેલ્પ યુ, શું હું તને મદદ કરું. જેના માટે ગોપુ જવાબ આપે છે શ્યોર. પ્રશ્ન ચોથો જોઈએ. હેતલ સેઝ મયંક ધેર ઇઝ એ સ્ટ્રેન્જ સાઉન્ડ, લેટ્સ ગો એન્ડ ચેક. મયંક કહે છે કે અહીંયા કોઈ વિચિત્ર અવાજ આવે છે, ચાલો જઈએ અને ચેક કરીએ. મયંક સેઝ ધેર ઇઝન્ટ એની સાઉન્ડ. અહીંયા કોઈ સાઉન્ડ નથી. હેતલ સેઝ લેટ મી ગો એન્ડ ચેક. મયંક સેઝ ઓકે દીદી. હેતલ સેઝ ઓ ઇટ્સ એન એલિયન. હેતલ સેઝ ઓ ઇટ્સ એન એલિયન. મયંક સેઝ યુ શુડ નોટ શાઉટ, એટલે કે તું મોટેથી બોલમાં. હેતલ સેઝ ઇટ ઇઝ ક્વાઇટ સ્મોલ એન્ડ ક્યુટ. મયંક સેઝ યસ યુ આર રાઇટ. પ્રશ્ન 5માં છે છોટું હે મોટું ગુડ મોર્નિંગ. છોટું છે એ ગુડ મોર્નિંગ કહે છે, એટલે મોટું કહે છે ગુડ મોર્નિંગ છોટું. છોટું સેઝ વોટ આર યુ ડુઈંગ. છોટું કહે છે તું શું કરે છે. મોટું સેઝ આઈ એમ રીડિંગ એ બુક. હું એક બુક વાંચું છું. છોટું સેઝ વિચ બુક ઇઝ ઇટ. તું કઈ બુક વાંચે છે. જેનો જવાબ આપે છે મોટું સેઝ ઇટ ઇઝ પંચતંત્ર. આ પંચતંત્રની બુક છે. આગળ પ્રશ્ન 5મો ચોથો જોઈએ, જેમાં કૌંસમાં આપેલા શબ્દો વડે ખાલી જગ્યા પૂરવાની છે. જેમાં આપણે જોતા જઈશું. સૌ પ્રથમ સૂચના જોઈએ. ફિલ ઇન ધ બ્લેન્ક સિલેક્ટિંગ ધ મોસ્ટ એપ્રોપ્રિએટ ઓપ્શન ગિવન બિલો. અહીંયા 5 જવાબો આપેલા છે, જે તમારે ખાલી જગ્યામાં પૂરવાના છે. જેમાં પહેલું છે
ખાલી જગ્યા આર સ્ટુડન્ટ, તો એમાં આવશે વી આર સ્ટુડન્ટ્સ. અહીંયા પાછળ એસ આપેલો છે સ્ટુડન્ટ્સમાં, એટલે અહીંયા વી આવે છે. બીજું, સી ઇઝ નેહા, ધીઝ ઇઝ ખાલી જગ્યા બે. હવે સી વાપરેલું છે એટલે સ્ત્રી માટે સી વપરાય છે, તો સી છે એનું અહીંયા આપણે ધીસ ઇઝ હર બેગ એટલે કે હર આવે છે. ત્રીજો પ્રશ્ન, રામુભાઈ ઇઝ એ ફાર્મર, રામુભાઈ ખેડૂત છે. ખાલી જગ્યા ફાર્મ ઇઝ બિગ એટલે કે રામુભાઈનું ખેતર છે એ મોટું છે, એટલા માટે અહીંયા રામુભાઈ છે તેના વિશે જ વાત થાય છે, એટલે અહીંયા હીઝ આવે છે. પ્રશ્ન ચોથો, કેન યુ હેલ્પ મી, તમે મને મદદ કરશો. પ્રશ્ન પાંચમો, આઈ એમ બ્રીવા, ધીસ ઇઝ માય પેન. અહીંયા બીજો છે પ્રશ્ન, એ તમારે જાતે પૂરવાનો છે. ત્રીજો જોઈએ, જેમાં પેલું આઈ એમ માનવ, ધીસ ઇઝ માય પેન. બીજું, આરજવ ઇઝ એ ટીચર, ધીસ ઇઝ હિઝ સ્કૂલ. ત્રીજું, ઇટ ઇઝ માય ફાધર્સ લેપટોપ. અહીંયા લેપટોપ વિશે વાત થઈ છે એટલે લેપટોપ નિર્જીવ છે તે માટે અહીંયા ઇટ વાપરવામાં આવ્યું છે. ચોથું, વી આર કઝિન્સ, ધીસ ઇઝ અવર ફાર્મ હાઉસ. અહીંયા વી આવ્યું છે તો વીનું અહીંયા અવર થાય, અહીંયા આઈનું માય થાય. ધીસ ઇઝ એ મંકી, ધીસ ઇઝ ઇટ્સ ટેલ. અહીંયા પ્રાણી વિશે વાત થાય છે એટલે અહીંયા ઇટ્સ આવે છે. જેમાં ચોથું જોઈએ, સૂરજ ઇઝ માય ફ્રેન્ડ, હિઝ મધર કોલ્ડ હિમ ગોલુ. અહીંયા સૂરજ વિશે વાત થાય છે અને તેની માતા વિશે વાત થાય છે એટલે અહીંયા સૂરજ માટે હિમ વાપરવામાં આવ્યું છે. અમિત ઇઝ એ ડોક્ટર, અમિત ડોક્ટર છે, ધીસ ઇઝ હિઝ ક્લિનિક. અહીંયા અમિતની નું ક્લિનિક છે એટલા માટે અમિત માટે અહીંયા હિઝ વાપરવામાં આવે છે. યુ આર ક્લેવર, યુ શુડ ડુ યોર વર્ક યોર સેલ્ફ. એટલે અહીંયા યુ આર ક્લેવર એટલે તું હોશિયાર છે, યુ શુડ ડુ યોર હોમવર્ક યોર સેલ્ફ એટલે તું તારું હોમવર્ક જાતે કરી શકે છે. સોહા એન્ડ સોના આર સિસ્ટર, સોહા અને સોના છે એ સિસ્ટર છે, ધીસ ઇઝ ધેર હાઉસ એટલે આ તેઓનું ઘર છે. સી ઇઝ સોનાલી, ઇટ ઇઝ હર બુક. અહીંયા સી આવ્યું એટલે સીનું અહીંયા હર થાય છે. પાંચમી ખાલી જગ્યાઓ જોઈએ, ગોપાલ ઇઝ સ્માર્ટ બોય, હી કેન સોલ્વ ધ પઝલ. અહીંયા ગોપાલ છોકરો છે તેના માટે અહીંયા હી વાપરવામાં આવ્યું છે. ધીસ ઇઝ એન એલિફન્ટ, ધીસ ઇઝ ઇટ્સ ટેલ. અહીંયા એલિફન્ટ પ્રાણી છે તેના માટે અહીંયા ઇટ્સ વાપરવામાં આવ્યું છે. હેતલ ઇઝ ઇટિંગ હર બ્રેકફાસ્ટ. અહીંયા હેતલ છોકરી છે તેના માટે અહીંયા હર વાપરવામાં આવ્યું છે. આઈ એમ એ બાર્બર, ધીસ ઇઝ માય કોમ્બ. અહીંયા આઈનું માય થાય છે. લુક એટ ધ બોય, અહીંયા છોકરા વિશે વાત થઈ છે એટલે અહીંયા હિઝ આવે છે, હિઝ નેમ ઇઝ કરણ. પ્રશ્ન 5, રાઇટ 5 સેન્ટેન્સ અબાઉટ ફોલોઈંગ ટોપિક્સ. જેમાં માય ક્લાસરૂમ વિશે અહીંયા શબ્દો આપેલા છે, એ શબ્દો પરથી તમારે 5 વાક્યો બનાવવાના છે. જેમાં આપણે અહીંયા પહેલું વાક્ય છે માય ક્લાસરૂમ ઇઝ બિગ. બીજું વાક્ય છે ધેર આર મેની બેન્ચીસ ઇન ધ ક્લાસરૂમ. ત્રીજું વાક્ય છે ધેર ઇઝ એ બ્લેક બોર્ડ ઇન ધ ક્લાસરૂમ. ચોથું વાક્ય છે ધેર આર 2 વિન્ડોઝ ઇન ધ ક્લાસરૂમ. પાંચમું વાક્ય છે ધેર આર મેની ચાર્ટ્સ ઇન ધ ક્લાસરૂમ. હવે આગળ જોઈએ બીજા પ્રશ્નમાં માય સ્કૂલ વિશે વાક્યો લખવાના છે. અહીંયા કૌંસમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરવાનો છે. જેમાં પહેલું વાક્ય છે માય સ્કૂલ નેમ ઇઝ સરસ્વતી પ્રાઇમરી સ્કૂલ. બીજું વાક્ય છે માય સ્કૂલ ઇઝ વેરી બિગ. ત્રીજું વાક્ય છે ધેર આર બિગ ગ્રાઉન્ડ ઇન ધ સ્કૂલ. ચોથું વાક્ય છે ધેર આર 8 ક્લાસરૂમ્સ ઇન ધ માય સ્કૂલ.
પાંચમું વાક્ય છે there are many charts in my school. ત્રીજામાં એ ગાર્ડન વિશે લખવાનું છે કૌંસમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરીને. અહીંયા જોઈએ પેલું વાક્ય છે there was big garden in my village. There was a beautiful flower. There was many tree in the garden. There was a beautiful butterflies in the garden. There was a big playing area in the garden. ચોથો ને પાંચમો પ્રશ્ન છે એ તમારી જાતે લખવાનો છે. અહીંયા માય સેલ્ફ એટલે તમારા વિશે લખવાનું છે. તમારું નામ છે એના વિશે અંગ્રેજીમાં વાક્ય લખવાનું. એજ એટલે ઉંમર છે તેને અંગ્રેજીમાં લખવાનું છે વાક્ય બનાવીને. મધર ફાધર વિશે અંગ્રેજીનું વાક્ય બનાવવાનું છે. તમે ભણતા હોય તે ધોરણ વિશે અંગ્રેજીમાં લખવાનું છે. હોબી એટલે કે શોખ તેના વિશે અંગ્રેજીમાં લખવાનું છે. ફેવરેટ ફૂડ એટલે તમારો ફેવરેટ ફૂડ હોય એના વિશે અંગ્રેજીમાં વાક્ય બનાવીને લખવાનું છે. પછી છે માય ફેવરેટ એનિમલ એટલે તમારું જે એનિમલ હોય તેના વિશે લખવાનું છે. જેના તમારા ફેવરેટ એનિમલનું નામ લખવાનું છે. તે એનિમલ ડોમેસ્ટિક ઓર વાઇલ્ડ છે તેના વિશે લખવાનું છે. તેના લેગ્સ વિશે, ટેઇલ વિશે, તેના કલર વિશે, તે હેલ્પફુલ છે કે નહીં યુઝફુલ માટે વાક્ય બનાવી તમારે જાતે લખવાના છે. તો અહીંયા આપણા તારીખ 14/9/2024ના રોજ જે અંગ્રેજીમાં પ્રશ્ન બેંક આપવામાં આવેલી હતી તેનું સંપૂર્ણ સોલ્યુશન અહીંયા તમને આપવામાં આવેલું છે. તો અહીંયા આપણું સોલ્યુશન પૂર્ણ થાય છે. તો આ વિડીયો જોવા બદલ વિદ્યાર્થી મિત્રો તમારો ખૂબ આભાર. સાથે સાથે જ ઇઝી એજ્યુકેશન ફોર 3 જે અમારી યુટ્યુબ ચેનલ છે જેના પર ધોરણ 6, 7, 8 ગણિત વિજ્ઞાનના વિડીયો, સ્વાધ્યાયન પોથી, પાઠની સમજૂતી તેમજ NMMS, PSC જેવી કોમ્પિટિટિવ એક્ઝામના સોલ્યુશન પણ મૂકવામાં આવેલા છે. તો અમારી યુટ્યુબ ચેનલ ઇઝી એજ્યુકેશન ફોર 3ને લાઈક કરો, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તમારા બધાનો ખૂબ ખૂબ આભાર.